જમાના બહુ કહેવાય નહીં તો આપણે મોઢું ફેરવી લઈએ. એવી રીતે મહાપ્રભુ આપણા સૌના પિતા છે અને આપણાથી રૂષ્ટ થયા છે, નારાજ થયા છે, કારણ કે આપણે એમના સિદ્ધાંતનો છડેચોક ભંગ કરીએ છીએ અને ઉપરથી એમના સિદ્ધાંતના નામે ભળતું જ આપણે કંઈ કરીએ છીએ. દવાઓમાં ભેળસેળ કરવામાં આવે છે. એ જીવનરક્ષક દવાઓ લોકો જીવનરક્ષક સમજીને લે છે. હમણાં અમદાવાદમાં કિસ્સો થયો હતો, હાર્ટ એટેકને રોકવા માટે ઇન્જેક્શન આવે છે કંઈક 1400 રૂપિયાનું, એમાં પણ હવે હાર્ટ એટેક વખતે માણસ 1400 રૂપિયા ખર્ચીને ઇન્જેક્શન કેમ લે? એને હાર્ટ ફેલ ન થાય એ માટે. હવે ઇન્જેક્શનમાં જ ભેળ હોય તો એને શું કરવું? એનું તો મૃત્યુ થાય જ ને. એવી રીતે આજે તમને સૌને બાળ લીલાના કારણે સિદ્ધાંતના નામે ભળતી દવા કે ભળતો સિદ્ધાંત કહેવામાં આવી રહ્યો છે, જેનાથી કદાચ આપણી આ ગતિ થઈ રહી છે. આપણે ત્યાં લક્ષ્મીનો બિલકુલ મોહ નથી. એ વાત આપે દામોદરદાસ સંભલવાળાની વાર્તાનો પ્રસંગ આપીને આપણને સમજાવી હતી. દામોદરદાસ સંભલવાળાની વાર્તામાં જ્યારે આપના ઠાકોરજી નાવમાં બધા જ સાધન સામગ્રી સહિત પધાર્યા, ત્યારે શ્રી ગોપીનાથજીને એમાં કંઈ મન નતું ગયું. શ્રી ગોપીનાથજીએ સ્વાભાવિક એક શ્રી મહાપ્રભુને સૂચના આપી કે લક્ષ્મી સહિત નારાયણ પધાર. આપે પૂછ્યું कि तिहारो मन लक्ष्मी में गयो का? ત્યારે આપે કહ્યું કે તિહારો વે કે જાકો મન લક્ષ્મી में जाएगो वो निर्वंश जाएगो. જે આપણો થઈને અને ઠાકોરજીના દ્રવ્યમાં મન કરશે એ નિર્વંશ હશે. એનાથી બીજી આજ્ઞા બીજી શું હોઈ શકે? ત્યારે આપ કહ્યું કે આવી કઈ, એટલે બહુ સુંદર કહ્યું. અને એ જ પછી આપે એ બધી જ લક્ષ્મીને જળમાં પધરાવીને શ્રી દ્વારકાધીશને આપ પોતાના નિજ ગૃહમાં પધરાવી લાવ્યા. આજે આપણે શું કર્યું છે? ઠાકોરજીને આપણે બિલકુલ અનાથની રીતે છોડી દીધા છે. એક ટ્રસ્ટ બનાવીને આપણે એમને છોડી રહ્યા છે. ટ્રસ્ટીઓની ઉપર, મુખ્ય ભીતરિયાઓની ઉપર. અંદર મુખ્ય ભીતરિયાઓ શું અનર્થ કરે છે પણ આપણે જાણતા નથી. હું એમનો વાંક નથી કહી રહ્યો, એ લોકોનો વાંક નથી. એ લોકો તો વેતનભોગી કર્મચારીઓ છે. વાંક આપણો છે, આ વ્યવસ્થા બનાવનારાઓ. પણ એ રીતે આપણે આપણા ઠાકોરજીને અનાથાલયમાં છોડી દીધા છે. એવો પ્રકાર એ આપણે લક્ષ્મીના લોભને કારણે કર્યો છે. આજે હવેલીનો વહીવટ સારો ક્યારે કહેવાય? જ્યારે ફિક્સ ડિપોઝિટ વધારે હોય. વર્ષના અંતે જનરલ મિટિંગ મળે બોડીની, એમાં જ્યારે ફિક્સ ડિપોઝિટનું લિસ્ટ વધારે બોલતું હોય તો કહેવાય કે હા ભાઈ એનો વહીવટ બહુ સારો. એવી મનોવૃત્તિ આજે આપણી થઈ ગઈ છે. પણ એવી મનોવૃત્તિ શ્રી મહાપ્રભુના સિદ્ધાંતમાં ક્યારે હતી નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. મૂળ વચનમાં આપણે કહ્યું હતું કે ભાર્યાથી અનુકૂળ છે કાર્ય ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. અહીંયા આપણે કહ્યું હતું કે પત્ની શબ્દ નહીં વાપરીને ભાર્યા શબ્દ વાપર્યો છે. ભાર્યા એટલે જેનું ભરણ પોષણ આપણે કરીએ એ ભાર્યા. ઠાકોરજીનો ભાવ ઠાકોરજી પ્રતિ જેનો ભાવ આપણા જેવો હોય, એની આપણે સેવા મદદ લેવાની છે. એની આપણે સેવામાં પરિચારક તરીકે સેવા લેવાની છે. જેનો ભાવ ઠાકોરજીમાં હોય નહીં, જેને મહાપ્રભુના સિદ્ધાંતમાં નિષ્ઠા ન હોય, જેને મહાપ્રભુના ચરણ કમલમાં શ્રદ્ધા ન હોય, સ્નેહ ન હોય, એવાની સેવા, એવાનું પરિચારકપણું આપણે સ્વીકારવાનું નથી. જો આપણી પત્ની ઇત્યાદિ અનુકૂળ ન હોય તો એમને દબાણથી સેવા નહીં કરાવવી જોઈએ. આપણે એમનું ભરણ પોષણ કરી રહ્યા છીએ, માટે આપણે એમની પાસે સેવા કરાવવાની છે, એમને સેવા કરવી પડશે. એ આપણો ભાવ જે છે ભક્તિનો બાધક છે. એ ભાવ ભક્તિનો સાધક નથી. એ ભાવ ભક્તિનો વિરોધી ભાવ છે. સેવા માટે પત્ની છે, નહીં તો પત્ની નથી, પુત્ર નથી. સેવા માટે જ આપણે પત્નીની મદદ લેવાની છે. જો સેવા પ્રત્યે ઉદાસીનતા હોય, સેવા માટે તિરસ્કાર હોય તો એની મદદ આપણે નથી લેવાની. આ આજ્ઞા કરે છે શ્રી મહાપ્રભુ. અનુકૂળ છે સંકલ્પ, પ્રતિકૂળ વિસર્જન. જે વસ્તુ ભગવત સેવામાં અનુકૂળ છે, જે સિદ્ધાંત, જે આચરણ ભગવત સેવામાં સાનુકૂળ છે, એનો સંકલ્પ કરો, એનું ગ્રહણ કરો. અને પ્રતિકૂળનું વિસર્જન કરો. પ્રતિકૂળતા તમને લાગતી હોય તેનો ત્યાગ કરો. પછી ભલે અમારા લેવલ પર પણ હોય, અમે જો ભગવત સેવાથી વિરોધી ઉપદેશ આપતા હોઈએ, અમે જો તમને બાલીલા કહીને તમે સિદ્ધાંતની માયાજાળમાં તમને ફસાવા માંગતા હોઈએ, અમે જો તમને સિદ્ધાંતના નામે ભળતી કોઈ દવા આપતા હોઈએ, તો તમે અમારો પણ ત્યાગ કરો. એ હું તમને આ સ્ટેજ ઉપરથી કહી રહ્યો છું. અને એ ત્યાગ તમે કરશો તો મને હજી જ દુઃખ નહીં લાગે. એ તમારો અધિકાર છે. જે અધિકાર મારો કે મારા પિતા નહીં, પણ શ્રી મહાપ્રભુનો તમને આપેલો છે. એનો અવશ્ય તમે પ્રયોગ કરો. પણ અનુકૂળ છે સંકલ્પ, પ્રતિકૂળ વિસર્જનમ. એ શ્રી મહાપ્રભુનો સિદ્ધાંત આપણા માર્ગમાં જોવામાં આવ્યો છે. ત્યાં સંગીતનું પણ ઉદાહરણ આપે ક્યાંક આપ્યું હતું વચનામાં. ઉદ્વેગાની ગંધર્વાત. સંગીત જો આપણને સેવામાં આદત થતું હોય, જેમ સુવાનું ઉદાહરણ આપે આપ્યું,
એમ સંગીત પણ જો આપણને સેવામાં સાધક થતું હોય, એ સંગીતથી આપણું મન પ્રફુલ્લિત થઈને આપણે સેવા કરી શકતા હોઈએ, તો એ સંગીત પણ એ સેવાનો એક ભાગ છે. સંગીત પણ એક સેવા છે. આપણે કહ્યું છે કે જયારે ગાડી ચાલતી હોય રસ્તા ઉપર, ત્યારે એ ગાડીને ચલાવવા માટે કોઈકને ટાયર બનવું પડે, કોઈને ચેસીસ બનવી પડશે, કોઈને સ્ટીયરિંગ બનવું પડશે, કોઈને બોડી બનવું પડશે, કોઈને સ્ટાર્ટર બનવું પડશે, કોઈને ચાવી બનવું પડશે. એટલે આ બધા જે સેવાના આનુષંગિક જે ઉપચાર છે એને પણ આપ સેવામાં જ ગણી રહ્યા છે. આપે આજ્ઞા કરી છે અહીંયા હરિરાયજીએ કે બ્રહ્મ સંબંધ લીધા પછી અસમર્પિતનું ભક્ષણ નહીં કરવું અને કૃષ્ણ સેવામાં પર રહેવું, કૃષ્ણ સેવામાં રત રહેવું. ખૂબ જ અગત્યની વાત આપણે અહીંયા સાંભળી ગયા કે બ્રહ્મ સંબંધ એ ભક્તિ માર્ગમાં પ્રવેશવાના અધિકાર રૂપ એક દીક્ષા છે. બ્રહ્મ સંબંધ એ એક સામાન્ય દવા નથી. હાલતા ચાલતા ફોન કરીને, પત્ર કરીને આજ્ઞા લઈ લઈએ, હાલતા ચાલતા ફોન કરીને કે પત્ર દ્વારા અમે તમને બ્રહ્મ સંબંધ આપી દઈએ, એવો એ દીક્ષાનો પ્રકાર નથી. આજે આપણે બ્રહ્મ સંબંધની ગરિમાને ભૂલી ગયા છીએ. અમે જયારે ગરિમા વગર લોટમાં બ્રહ્મ સંબંધ આપ્યા ત્યારે તમે જયારે અમારી પાસે આવ્યા ત્યારે અમે તમને સમજાવ્યું કે ભાઈ એ બ્રહ્મ સંબંધ લઈને કેમ તમે વસ્તી વધારો કરો પુષ્ટિ માર્ગમાં, તો તમે સમજાવો. પણ અમે અમારી ફરજમાંથી ચૂકી ગયા છીએ, જે ખૂબ જ અમને શ્રી મહાપ્રભુથી વિમુખ કરનારી વાત બની રહી છે. બ્રહ્મ સંબંધ ભક્તિ માર્ગમાં પ્રવેશવાના અધિકાર રૂપ છે. નવરત્નમાં આપ આજ્ઞા કરે છે, ચિંતા કાપી ન કાર્ય નિવેદિત આત્મા બી કદાપી છે. ભગવાન અભી પુષ્ટિ તો ન કરી શકી લૌકિક ચિંતક હતી. આ આજ્ઞા કોના માટે? જેણે ભક્તિ માર્ગ પર પોતાનું ચાલવાનું શરૂ કર્યું છે, જેણે બ્રહ્મ સંબંધ લીધા પછી પોતાના ઘરમાં પોતાના માથે ઠાકોરજી પધરાવીને પોતાના શરીર અને પોતાના પૈસાથી સેવા શરૂ કરી છે, એના માટે આ નવરત્ન ગ્રંથ કહી રહ્યા છે. બધા જ ઉદ્ધારના નામે બે કંઠી પહેરીને ફરનારા ગમે તેના માટે 2 કરોડ જીવો માટે નહીં. આ માર્ગ એ વિશ્વ ઉદ્ધારનો માર્ગ નથી, દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ છે. ગમે તે રસ્તે ચાલતો એને પકડીને આવી ગયા બ્રહ્મ સંબંધ લેવા, એને મેં બ્રહ્મ સંબંધ આપી દીધું, મારી ખુશી વધી ગઈ, મારું એક ગુરુ ભેટનું ખાતું ખુલી ગયું, એ જીવે ત્યાંથી. અને પછી એના છોકરાઓ પણ મારી પાસે બ્રહ્મ સંબંધ લે, ગુરુ ભેટ આવ્યા કરે, પછી એને ઉપયોગ જન્મ દિવસના દિવસે, પવિત્ર બારસના દિવસે લખીને પણ એને પત્ર આપું કે તું આ રીતે મને ગુરુ ભેટ મોકલતો રહે, મારું તું ચાલતું રહે. અને પછી એના છોકરાને પણ ત્યાંથી બ્રહ્મ સંબંધ લેવાનું, એટલે એ ખાતું મારા છોકરાના અને છોકરાના વખત પછી પણ ચાલતું રહે. એવી એક કુવ્યવસ્થા આપણે કરી. એ શ્રી મહાપ્રભુના માર્ગમાં નથી. શ્રી ગુસાઈજી પ્રભુચરણ નવરત્નના પ્રકાશમાં આજ્ઞા કરે છે, ભક્તિ માર્ગે પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમિદમ ઉચ્યતે અંધસ્ય સૂર્યવી તદ વિમુખાત અંધ્યસ્ય સૂર્યવી તત્ર ન અર્થિતા. જે લોકો ભક્તિ માર્ગથી વિમુખ છે, જે લોકો ભક્તિ માર્ગ પર ચાલવા નથી માંગતા, એમના માટે આ જે ભક્તિ માર્ગ, આ નવરત્ન અને એનો પ્રકાશ એ આંધળાને માટે સૂર્યના બરાબર છે. વચનાવલીમાંથી આપણે ખૂબ શ્રવણ કર્યું, ખૂબ સાંભળ્યું, તમે અને અમે, અને આજે હવે સમય પણ ખૂબ થઈ રહ્યો છે, એટલે હવે એટલું કહીને એક અત્યારે જયારે આવતો હતો ત્યારે એક ઘટના મારી સાથે થઈ જેનાથી મને દુઃખ થયું, એ કહીને પછી હું મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. હું ટ્રેનમાં આવી રહ્યો હતો, મારી સાથે આ સંક્ષિપ્ત અહેવાલ અને વિસ્તૃત અહેવાલના પુસ્તકો હતા. મને એક જણે પ્રશ્ન કર્યો, સાથે જે સહપ્રવાસી હતો એને, કે આપ કોનો ધંધો કરો છો, પુસ્તકોનું, સાહિત્યનું? મેં કહું ના. એટલે બીજો પ્રશ્ન કર્યો, આપ હવેલી ચલાવો છો? એ વાત મને કાંટાની જેમ હૃદયમાં ચૂડી ગઈ. શું આ ડ્રેસ અમે હવેલી ચલાવો છો એના માટે પહેર્યો છે, અથવા તો એ ડ્રેસ કરીને અમે હવેલીઓ ચલાવી માટે અમારી આવી નામના થઈ છે? ખૂબ જ મને લાગી ગયું. મેં આત્મમંથન કરીને નિષ્કર્ષ કાઢ્યો કે એના માટે અમે જ જવાબદાર છીએ. આપણે તિલક પહેરીને, આપણે ધોતીબંધી પહેરીને કોઈ પણ ખોટા કામ કરીએ તો એ ગાળ આપણા મહાપ્રભુને લાગે છે, જેના માટે આપણે સૌ દોષી છીએ. એના માટે બીજો કોઈ દોષી નથી. અહીંયા ધર્મસભામાં આપણે સૌએ સિદ્ધાંત સાંભળ્યા અને હજી પણ આપણે સાંભળીશું. હું પણ આમ પણ વિરમગામ છું, એટલે આપનામાંનો જ છું, સોરઠનો છું. એટલે હું અત્યારે પણ કહી રહ્યો છું, વચન આપી રહ્યો છું કે સવારે આપે આજ્ઞા કરી કે બળદ, આ બળદ છે, તો હું પણ સિદ્ધાંત માટે બળદ બની ચૂક્યો છું અથવા તો બનવા તૈયાર છું. અરે બળદ પણ જે કોઈ બનવા તૈયાર છું, બળદ ગાળાનો કોઈ એક ભાગ બનવા પણ તૈયાર છું. પણ મારે સિદ્ધાંત કેવો છે અને મારે સિદ્ધાંત સાંભળવો છે. અહીંયા કાઠિયાવાડમાં મને અહીંયા બળદ ચલાવવામાં કે બળદ ચલાવવામાં ખૂબ આનંદ આવશે, કારણ કે એની જમીન કૂણી છે, એનું હૃદય કૂણું છે, અહીંયા ભાવ ખૂબ છે. પણ એને એ ભાવને એક વ્યવસ્થિત રૂપ નથી આપવામાં આવ્યું, એ ભાવને એક વ્યવસ્થિત માર્ગદર્શન નથી આપવામાં આવ્યું, જે માર્ગદર્શન મારી અલ્પમતિ પ્રમાણે પૂજ્ય કાકાજીના આગમનથી અહીંયા આપવામાં આવી રહ્યું છે. એ પરંપરા અહીંયા
વખતો વખત ચાલતી રહે અને અમને પણ આપની જમીન ખેડવાનો મોકો મળતો રહે એવી પ્રાર્થના આચાર્યચરણના યુગ્મ ચરણ કમળમાં કરીને હું મારું વક્તવ્ય સમાપ્ત. ઘરના હાથમાં આપે તો છે પણ એને સાથે મોકલવાની તૈયારી એવી નથી. તો તે કન્યાદાનનો અધિકારી છે જેમ જ્યારે અમે વંશમાં આપીએ ત્યાં અમારા ભાવ એવા હોય કે તમે સેવા નથી કરવા દેવી તો અમને વંશમાં આપવાનો અધિકાર છે ખરો એ મંત્રી સાથે વલ્લભની વાણી અનુસરતા નિષ્ઠાથી વલ્લભની વાણી અનુસરતા અમને બહિર્મુખ કહો છો તો તેવારે અમે વારે વળી બીજું જે કાંઈ કહો તેવારે મેવા મેળવવા પ્રભુને નથી સેવતા મેવાથી કરવી પ્રભુ સેવારે પ્રભુ સેવારે અમે વારે વળી